નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલા દિવસોથી મોટી હલચલ ચાલી રહી છે અને ગુજરાત ભાજપના માળખામાં ફેરફારો અને પ્રદેશ પ્રમુખ તરીકે કોણ તે મુદ્દે ચર્ચા જામેલી છે. આ ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી જણાય છે. ગઈકાલે જગદીશ વિશ્વકર્મા જ્યારે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખનો પદભાર સંભાળશે એ સાથે જ ગુજરાતની ત્રણેય મુખ્ય પાર્ટીઓ ભાજપ, કોંગ્રેસ અને આપ પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજના નેતાઓ પ્રમુખ પદ પર હશે. આ ઘટના એ વાતની સાબિતી છે કે હાલ ગુજરાત સહિત દેશભરના રાજકારણમાં ઓબીસી નેતાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. આજે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું અમારી વિશેષ રજૂઆતમાં. ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી કોને સોંપવામાં આવશે તેને લઈને છેલ્લા કેટલાય સમયથી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તેના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી છે. આજે તેમણે ફોર્મ પણ ભરી દીધું છે અને તેમની સામે અન્ય કોઈએ પણ ફોર્મ ન ભર્યું હોવાથી તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાશે તે વાત લગભગ નક્કી છે. નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે અને તેઓ ભાજપના પીઢ નેતાઓના લિસ્ટમાં આવે છે. ત્યારે એક વાત નક્કી થઈ ગઈ છે કે ગુજરાતમાં ઓબીસી નેતાઓનું પ્રભુત્વ વધી રહ્યું છે. તેની સાબિતી એ વાત પરથી પણ મળે છે કે અત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ પણ ઓબીસી સમાજમાંથી જ આવે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પક્ષોને ઓબીસી નેતાઓ ઉપર ભરોસો છે. ગુજરાતની રાજનીતિમાં હવે ઓબીસી નેતાઓનું પ્રભુત્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ગુજરાતના ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાનું પ્રદેશ નેતૃત્વ ઓબીસી નેતાઓને સોંપ્યું છે, જે દર્શાવે છે કે રાજ્યની રાજનીતિ હવે ઓબીસી તરફ ઝૂકી રહી છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનની જવાબદારી ઈસુદાન ગઢવીને સોંપી છે. કોંગ્રેસ પણ અત્યારે અમિત ચાવડા અને અગાઉ જગદીશ ઠાકોરને જવાબદારી સોંપી હતી. હવે ભારતીય જનતા પાર્ટી ઓબીસીમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવા જઈ રહી છે, જે દર્શાવે છે કે ગુજરાતનું રાજકારણ આગામી દિવસોમાં ઓબીસી સમાજ તરફી રહેશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય પાર્ટીઓ ઓબીસી નેતાને પ્રાધાન્ય આપી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગુજરાત રાજ્યની મોટા ભાગની વિધાનસભા બેઠકો પર ઓબીસી મતદારોનું પ્રભુત્વ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં ઓબીસી સમાજની વસ્તી લગભગ 42% છે. મતદારોની સંખ્યા પણ તેની આસપાસ જ થવા જાય છે. વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આંકડાઓ મુજબ ગુજરાતમાં કુલ મતદારો લગભગ 4.5 કરોડ છે, જેમાં ઓબીસી મતદારો 1.8 થી 2 કરોડ હોવાનો અંદાજ છે. ઓબીસી મતદારો ગુજરાતની લગભગ 100 થી 120 વિધાનસભા બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બાદ ભાજપે પણ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી કર્યું છે. તેની પાછળ આ ગણિત જવાબદાર છે. જગદીશ વિશ્વકર્મા ભાજપના ત્રીજા પ્રદેશ અધ્યક્ષ બનશે, જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે. તેમની પહેલા કાશીરામ રાણા અને વજુભાઈ વાળા જેવા ઓબીસી નેતાઓએ પ્રદેશ અધ્યક્ષ તરીકે પક્ષનું નેતૃત્વ કર્યું છે. હાલમાં ભાજપમાં લગભગ 50 ધારાસભ્યો ઓબીસી સમાજના છે. ઓબીસી નેતાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તેનું કારણ ચૂંટણી પણ છે, કારણ કે આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ છે અને એટલે જ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષો ઓબીસી નેતાઓને પ્રમુખ પદ સોંપીને ચૂંટણીની વૈતરણી તરી જવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.
ઓબીસીનું આધિપત્ય, આજે આપણે ચર્ચા કરવાની છે આના પર. પરાગભાઈ પંચાલ પ્રવક્તા કોંગ્રેસ જોડાઈ ગયા છે આપણી સાથે, અશ્વિન બેંકર પ્રવક્તા ભાજપના છે આપણી સાથે જોડાઈ ગયા છે, કિશોર અંજારિયા વરિષ્ઠ પત્રકાર છે અને પિયુષ પરમાર ઓબીસી સેલ આપના છે. ચારેય ભાઈઓનું સ્વાગત છે પ્રદેશ 24 ગુજરાતીમાં. સૌપ્રથમ અશ્વિનભાઈ, જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે. જગદીશભાઈ જ કેમ? જો ભારતીય જનતા પાર્ટીમાં માનનીય જગદીશભાઈ પંચાલ તેઓ અમદાવાદ શહેર સંગઠનના અધ્યક્ષ હતા. હા, તેઓ ધારાસભ્ય પણ છે અને મંત્રી પણ છે. તેમણે સંગઠન અને સરકાર બંનેમાં કામગીરી કરી. ભારતીય જનતા પાર્ટીની સંગઠનાત્મક પરિસ્થિતિને અત્યારે હાલ મૂલવીએ તો મજબૂત સંગઠન કરવું છે, સાથે સાથે સરકારના સાથે સંકલન કરી વિકાસ પણ સાધવાનો છે અને આ બધા જ સમય અનુકૂળ સર્વ સમાજને સાથે લઈને કામ કરવા. એ વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે, સૌ કાર્યકર્તા માટે છે, પરંતુ અન્ય સમાજની જેમ ઓબીસી સમાજને પણ એક બધા જ સમાજને પ્રતિનિધિત્વ મળે, ઓબીસી સમાજને પ્રતિનિધિત્વ મળે એના ભાગરૂપે પણ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીનો નિર્ણય થયો છે. ભારતીય જનતા પાર્ટી સમય સમયે સૌ સમાજને યોગ્ય પદ આપતી હોય છે, યોગ્ય જવાબદારી આપતી હોય છે, પરંતુ મૂળ વિચાર છે વિકાસ, મૂળ વિચાર છે સૌને સાથે લઈને ચાલે એવા નેતા, અને એ નેતા હવે સરકારનું પણ સંકલન કરી શકે એવા અધ્યક્ષજી મળ્યા છે. હું તેમને આપના આ માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પરાગભાઈ, અશ્વિનભાઈની પ્રતિક્રિયાથી આપ કેટલા સહેમત છો? જી ભૂમિ, સૌ પ્રથમ તો નવા થનારા જઈ રહેલા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે થોડુંક ગણિત ઉપર આવીએ કે શા માટે બધી જ પાર્ટીઓના પ્રદેશ પ્રમુખ અત્યારે ઓબીસી છે. ઓબીસીના પ્રમુખ બને ભારતીય જનતા પાર્ટી, અમને કોઈ પણ વાંધો નથી. હું પોતે કોંગ્રેસ પાર્ટીની અંદર 15, 16, 17, 18 4 વર્ષ પ્રદેશ ઓબીસીનો ઇન્ચાર્જ મહામંત્રી રહી ચૂક્યો છું. 104 જેટલી નેશનલની જ્ઞાતિઓ ગણાવે છે ગુજરાતમાં. આમ આપણે ગુજરાત સ્ટેટમાં જોઈએ તો ઓબીસીની અંદર લગભગ 105 જેટલી જ્ઞાતિઓ આવે છે. એ 105 જેટલી જ્ઞાતિઓ ઓબીસીની જ્યારે પણ આપણે રાજ્યનું બજેટ હોય છે ત્યારે સામાજિક ન્યાય અને અધિકારીતાની હેઠળ એને આપવામાં આવતા જે યોજનાઓ છે, જે લાભો છે, એનું જે બજેટ છે એ 1% પણ નથી હોતું. આ એક હકીકત વસ્તુ છે. અને આ વિશે અમારા અત્યારના પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને પહેલા પણ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા અનેકો વખત વિધાનસભામાં ચર્ચા દરમિયાન કહી ચૂક્યા છે. હવે જગદીશભાઈ ઉપર વાત આવીએ. જગદીશભાઈ હું જે સમાજમાંથી આવે છે, હું પણ એ જ સમાજમાંથી આવું છું. પ્રધાનમંત્રીશ્રીએ વિશ્વકર્મા કૌશલ્ય યોજના એક જાહેર કરેલી. ત્યારે મને યાદ છે કે અમારું જે સમાજનું ગ્રુપ ચાલે એમાં લગભગ જગદીશભાઈના જે અનુયાયી છે બધા એ પણ હોય છે ફેસબુકમાં, એમાં તો બધા હોય જ છે. એમણે એ વખતે પોસ્ટ મૂકી હતી અને છાપામાં પણ જાહેરાત કરેલી કે ભાઈ આપણા સમાજ માટે, વિશ્વકર્મા સમાજ માટે ખાસ કરીને પ્રધાનમંત્રીશ્રીએ યોજના ચાલુ કરી છે. જેવી રીતે કે તમને ખ્યાલ હશે કે ઓબીસીની અંદર ઠાકોરો અને કોળી સમાજનું આયોગ છે, NTDNTનું આયોગ છે. એનો મતલબ છે કે પર્ટિક્યુલરની એ જ્ઞાતિઓને 4 થી 5 લાખ રૂપિયા સુધીના નાના મોટા લોન, ધંધા કરવા માટેની લોન સરળતાથી મળી જાય છે. અત્યારે પણ ઠાકોર અને કોળી સમાજના આયોગ માટે થઈને આ પ્રકારની લોન ઉપલબ્ધ છે.
પરંતુ બીજી જે જ્ઞાતિઓ આવી રહી છે, મેં જેટલી 105 જેટલી જ્ઞાતિઓ ગણાવી, એના માટેની યોજનાઓ બહાર પાડવામાં આવતી નથી. અને ઓબીસીની જે પણ જ્ઞાતિઓ આવે છે એમાં વિશ્વકર્મા જે સમાજ છે, વિશ્વકર્માની અંદર પંચાલ, લુહાર, સુથાર, કડિયા બધા જ આવે છે. જગદીશભાઈની સરનેમ પંચાલ જ છે. વિશ્વકર્મા એમણે એટલા માટે પાછળ લગાવ્યું છે જેથી કરીને એમનો પ્રચાર જે છે એ બહોળો થાય. હું થોડોક ઇતિહાસ કહી દઉં કે જે અમારો વિશ્વકર્મા સમાજ છે એ સામાન્ય રીતે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સુધી છે. પછી બીજા પણ નીચે સાઉથની અંદર જોવા જઈએ તો જે પણ આ પ્રકારનું લુહારી સુથારીનું કામ કરતા હોય એ બધા વિશ્વકર્મા જ કહેવાય છે. પરંતુ આ જે ઇતિહાસ છે કે જ્યારે કૌરવો આયા ભારતની અંદર એની જોડે જોડે પંચાલો પણ આવેલા, પાંચાલ કહેવાયેલા. એટલે અત્યારે સૌથી વધારે જો આયોગની અને નાણાકીય સહાયની જરૂર હોય તો ઓબીસીની અંદર વિશ્વકર્મા સમાજને છે. વિશ્વકર્મા સમાજ ખૂબ જ સક્ષમ છે. આની રજૂઆત અમારા સમાજના અગ્રણીઓ દ્વારા જગદીશભાઈને અનેક વખત કરવામાં આવેલી છે. જગદીશભાઈ પોતે પણ આઈ થિંક સીએમ જોડે રજૂઆત કરેલી છે, ઉપર પણ રજૂઆત થઈ છે. હમણાં તો ઉલટાનું મધ્યપ્રદેશની અંદર વિશ્વકર્મા આયોગ હતું એ આયોગ હટાવી લેવામાં આવ્યું છે. એટલે પરિસ્થિતિ એકલા પ્રદેશ પ્રમુખ બનાવી દેવાથી ઉદ્ધાર થવાનો નથી ઓબીસીની જ્ઞાતિઓનો. સૌથી મોટી જરૂર છે ઓબીસીની જ્ઞાતિઓને નાણાકીય સહાયની. જેમ પાટીદાર સમાજને કેશુભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા અને જે જમીનનો કાયદો ફેરફાર કર્યો અને એ પછી જે તેજી આવી એમાં સૌથી વધારે અમને ફાયદો થયો. એ પ્રમાણે અમે એટલો બધો ફાયદો તો ઈચ્છતા નથી ઓબીસી વાળા, પરંતુ નાનો ફાયદો ઈચ્છીએ છીએ. એટલા માટે થઈને સૌથી પહેલાં તો બજેટ છે એટલીસ્ટ 10% કરવામાં આવે. 4 લાખ કરોડનું બજેટ છે તો તમે 41,000 કરોડ રૂપિયા ઓબીસી માટે વાપરો. ઓબીસીની અંદર સામાજિક ન્યાય અને અધિકારીની અંદર અનેક યોજનાઓ છે તમે જુઓ તો, પરંતુ એ યોજનાઓમાં તમે વેબસાઇટ ઉપર આંકડા જુઓ કે ભાઈ કેટલા કેટલા રૂપિયા ફાળવવામાં આવે છે, સોરી, અને સામે એનો લાભ કેટલાએ લીધો છે તો 1% બી ફાળવવામાં આવતા નથી. અને લાભો જે લે છે તો એટલા બી આંકડા નથી. એટલે વાતો કરવી અલગ વસ્તુ છે, બતાવવું પબ્લિકમાં અલગ વસ્તુ છે, અને જમીની હકીકત છે એ સાવ અલગ છે. ઓકે, તમારું કહેવાનું મિનિંગ કે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવાથી જે વિશ્વકર્માનો જે પોઈન્ટ છે તે ચેન્જ નહીં થાય? ના. ઓકે, પિયુષ બી અમારી સાથે છે. પિયુષ, આપ શું કહેશો? બેન, પહેલા તો એ જનતા પ્રમુખ અવાજ કપાઈ ગયો. પિયુષભાઈ, તમારો અવાજ નથી આવી રહ્યો. અવાજ આવે છે? ઓકે, હવે આવી રહ્યો છે. સૌપ્રથમ તો બેન ભારતીય જનતા પાર્ટીના હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને ભારતીય જનતા ઓબીસી સમાજમાંથી બનાવવામાં આવ્યો, પરંતુ ભારતીય જનતા શાસન પછી ઓબીસી સમાજની હાલત એ સમગ્ર ગુજરાત જાણે. ઓબીસી સમાજના કોઈ નેતાને પ્રદેશ પ્રમુખ બનાવવા સમાજની જે માંગણી છે, લાગણીઓ છે, થઈ જવાની. અને માત્ર ભારતીય જનતા પાર્ટી સ્ટેન્ડ રહ્યો એ જ્ઞાતિ જાતિના વાળાઓમાં એક છે. જ્યારે આમ આદમી પાર્ટીનો સ્ટેન્ડ ગુજરાતને સારું આરોગ્ય, સારું શિક્ષણ મળે અને રોડ જે હાલતો એ કુદરે એવા આમ આદમી પાર્ટીના પ્રયત્નો રહ્યા. ઓબીસી પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી થયા, પરંતુ મારું વ્યક્તિગત માનવું છે કે એક ઉપરથી આદેશ આવ્યો તેમ પેપર તરીકે ઓબીસી પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બનાવવામાં આવ્યા. Excuse me, boss. You ઉપરથી have a નક્કી text થાય છે message. માનનીય ગૃહમંત્રી સાહેબ જેટલું
કરે અને ગુરુ બોલે એટલું જ ગુજરાતના નેતાઓને કામ પૂરું આપવું. આ એક મંત્રી હોય કે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પિયુષ, તમારો અવાજ અમને પ્રોપર નથી આવી રહ્યો. તમારો જે ટેકનિકલ પ્રોબ્લેમ છે, અવાજ અહીંયા સુધી નથી પહોંચી રહ્યો આપનો. આપણે કિશોરભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, વરિષ્ઠ પત્રકાર છે. હવે જગદીશ વિશ્વકર્મા જ કેમ, તેની પાછળનું કારણ સર આપ શું જણાવશો? બેન, આમાં મુખ્ય બાબત એ છે કે ભાજપ પાર્ટી હોય કે કોંગ્રેસ છેલ્લા 30-40 વર્ષથી એ ઉપરથી જે હાઈકમાન્ડ નક્કી કરે એ મુજબ જ થતું હોય. વિશ્વકર્મા સાહેબનું તો નિકોલમાં જયારે રેલી કાઢવા ત્યારે નક્કી થઈ ગયેલું. એને કોઈ મંત્રીમંડળમાં ખાસ કોઈ કામગીરી કરી નથી. અને બજેટની વાત કરો તો આજે ગાંધીનગરમાં દાહોદના 800 કુટુંબો કુપોષણથી પીડાય છે. પણ ચૂંટણી આવે છે, બિહારની અંદર 50 વર્ગની ઓબીસી મહત્વ છે. એટલા માટે અહીંયા એક કારણ એ છે. બીજું કારણ એ છે, મહત્વનું કારણ છે કે CR પાટીલ સાહેબ એમને એ લોકો હટાવવા માંગતા જ નહોતા, પરંતુ એમના સમયમાં એટલી બધી દબંગગીરી અને એટલું બધું વિવાદ થયા. જયેશ રાદડિયા, દિલીપભાઈ સંઘાણી એ બધાએ બળવા કર્યા. લગભગ મારી જાણ મુજબ CR પાટીલ આવ્યા પછી 25,000 જેટલા બિન ભાજપી લોકોને ભાજપમાં પ્રવેશ આપ્યો. એનાથી સંઘ પણ નારાજ હતું. એનું મૂળ લાવવાનું કારણ CR પાટીલે એ હતું કે અમિત શાહનું પત્તું કપાય અને વિજય રૂપાણીની હકાલપટ્ટી કરવી. આટલા માટે એમને અહીંયા લાવવામાં આવેલા હતા. એ પછી શું થયું કે એને મંત્રી બનાવ્યા એટલે હવે બીજો સંકલ્પ અને આ અમિત ચાવડાને પ્રમુખ બનાવતા એવું દેખાડવું પડે એમ છે કે ભાઈ અમે પણ બક્ષીપદને મૂકતા. બાકી ખરેખર જોવા જાવ તો બક્ષીપદની આહિર જ્ઞાતિ છે, બીજી ઘણી છે. તમે જો કોળી જ્ઞાતિ, એમાં પુરુષોત્તમ સોલંકી, ઇન્દ્રાભાઈ સોલંકી, જે લોકો સૌરાષ્ટ્ર અને ગુજરાત 30 સીટો ઉપર પ્રભાવ પાડી શકે છે, પણ એને ન બનાવ્યા કેમ કે એ લોકો હાયા કરે એવા નથી. એટલે હવે છેલ્લા જો તમને યાદ હોય તો કેશુભાઈ વખતે નરેન્દ્રભાઈ મહામંત્રી હતા. એમને એની વહીવટી બાબતોમાં દખલગીરી શરૂ કરતા કેશુભાઈ સાથે વિખવાદ થયા અને કેશુભાઈની હકાલપટ્ટી. જો રાજેન્દ્રસિંહ રાણા ભાજપમાં હતા, બહુ સંનિષ્ઠ, RSS ના 3 વર્ષનો કાર્યક્રમ કરેલો, છતાં એને કેમ રિપીટ ન કર્યો? કારણ કે એને સંજય જોશીને જમવા બોલાવેલા હતા. એટલે હવે ભાજપની અંદર અને આ પ્રમાણેના ટાઇટલ, જો હજી સુધી દિલ્હીમાં કેમ નિમણૂક ભાજપ પ્રમુખની થતી? કેમ કે એના ગમાગમાં એના ક્રાઇટેરિયા કોઈ કામગીરી કરે છે નથી. તમે વફાદારો, ઓકે, તમે હાજરી કરો, એ મહત્વનું છે. ઓકે, અને કોંગ્રેસમાં આવું છે. કોંગ્રેસમાં રતિલાલ અદાણી, કાંતિભાઈ ઘિયા, ઇન્દ્રવિંદરભાઈ દેસાઈ, પાટવસિંહભાઈ સોલંકી, રતુભાઈ અદાણી, કિશોરભાઈ, ઓકે, ઓબીસી સમાજ પર જ હવે બધી જે પાર્ટીઓ છે તેને અચાનક જ કેમ પ્રેમ ઉભરી આવ્યો છે? તેની પાછળનું કારણ આપ શું સમજો? એ જ કહું બેન, તમને એ જ કહું કે ખરેખર ગુજરાતની અંદર ઓબીસી કે આદિવાસી એવું છે જ નહીં. અહીંયા માત્ર ને માત્ર હિન્દુ અને મુસ્લિમનું ધ્રુવીકરણ એ નરેન્દ્રભાઈ કરી શકે. એટલે નરેન્દ્રભાઈના નામે જ મત મળે. એટલે આ તો બધા પપેટ છે. એટલે આનો કોઈ મતલબ નથી. કોઈ પણ મૂકો એ નરેન્દ્રભાઈના નામે જ મત મળવા. અને ગુજરાતમાં
મેં કહ્યું એમ મતોનું ધ્રુવીકરણ અ, હિન્દુ મુસ્લિમ બિહારમાં નહીં થાય આવું. ત્યાં પછાત પરાગભાઈ, કિશોરભાઈએ કીધું તેનાથી આપ કેટલા સહેમત છો? જો ભૂમિ, કિશોરભાઈની વાત સિક્કાની બે બાજુ જેવી છે. થોડુંક સત્ય છે અને થોડુંક પાર્શિયલ સત્ય પણ હું મારી દ્રષ્ટિએ માનતો નથી કે ગુજરાતની અંદર એકલું હિન્દુ મુસ્લિમ જ ચાલે છે એ બાબત ખોટી છે. ગયા ઇલેક્શનની આપણે વાત કરીએ તો જે પ્રમાણે કોંગ્રેસની સીટો ઓછી આવી છે એ માત્ર ને માત્ર કારણ આમ આદમી પાર્ટી હતું. 42 લાખ વોટ મળ્યા એમને, 12% જેટલો વોટ શેર લઈ ગયા. આવેલી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીને હરાવવા પરંતુ ફક્ત કોંગ્રેસના જ વોટ કાપ્યા છે. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ હોય એ રીતે એમણે કામ કરેલું એ વખતે. અધરવાઇઝ ગુજરાતની અંદર પોતે સીએમ હતા નરેન્દ્રભાઈ, એ વખતે ગોધરાકાંડ થયેલું, આટલો મોટો જુવાળ હતો હિન્દુત્વનો, છતાં પણ કોંગ્રેસ પાર્ટી 80ની આસપાસ સીટો હંમેશા લાવી છે. એટલે હું એ વાતને બહુ હજી સત્ય નથી માનતો. પરંતુ ધાર્મિક ધ્રુવીકરણ, આજની તારીખે ધાર્મિક ધ્રુવીકરણ એ ભારતીય જનતા પાર્ટીનો મુખ્ય મુદ્દો છે. જ્યારે નીતિ વિષયક મુદ્દાઓ ચાલતા નથી, જ્યારે નીતિ વિષયક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરે અને રાજ્ય સ્તરે ઘેરાઈ જાય છે ત્યારે એનો છેલ્લો આશરો એ ધાર્મિક ધ્રુવીકરણ છે. ધર્મના નામે હિંસા કરવી, ભડકાવવી, લોહી રેડવું અને પછી એમના જે નેતાઓ હોય છે એમાં પછી નરેન્દ્રભાઈ બી આવી ગયા અને એમના અનેક નેતાઓ આવી ગયા. યોગીની આપણે હમણાં જ જુઓ કે ભાઈ એ મૌલાના પકડા ગયા હે, ઉસકો પતા નહીં હે કે રાજ્ય મેં કિસકી સરકાર હે. એટલે આ પ્રકારની ભાષા પછી વાપરવાની. અને સૌથી અગત્યની વાત છે એમની જે ભાષા હોય છે એ ભાષા પ્રમાણે નેરેટિવ સેટ કરવાનું કામ જે એમના પૈસાથી ખરીદાયેલી ચેનલો છે, ટીવી ચેનલો, એની અંદર અંજના કશ્યપથી માંડીને 10 જેટલી મોટી હસ્તીઓ છે, તમને ખ્યાલ હશે, એ લોકો સાચપણે નેરેટિવ ચલાવતી હોય છે. એટલે આ પ્રકારની એક વિષભરી આખી એક પોલિટિક્સ ભારતીય જનતા પાર્ટી વાળા થઈ રહી છે. અશ્વિનભાઈ, પરાગભાઈ જે કહી રહ્યા છે કે ધાર્મિક અને ધ્રુવીકરણ બાબતે આપનો શું? હા બોલો પિયુષભાઈ. અવાજ આવે છે બેન? યસ બોલો. કોંગ્રેસના નેતાએ જે એને હું થોડું યાદ દેખાવાની કે કોની બીટ એ સમગ્ર ગુજરાત સાયોનો હોટલ વિસાવદરમાં જોયું છે. વિસાવદરમાં કોંગ્રેસના બીજા આગેવાનો પૈસા વેચતા પકડાના ને બી ટીમ કોણ છે? બીજી વાત કે જ્યારે પોલીસની ચૂંટણીમાં ગઠબંધન થયું, 5 સીટ કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટીને ગયા. આમ આદમી પાર્ટી ઉતાર્યો નહોતો. આમ આદમી પાર્ટી ચૂંટણી ના લડી. પછી સાંસદ સભ્ય બન્યા. વાવની ચૂંટણી આવી, ત્યાં પણ આમ આદમી પાર્ટી ઉમેદવાર ન પાડ્યો. અને તમે વિસાવદરમાં તમારો ધર્મ પાડ્યો નહીં. તમને ઉપરથી આદેશ આવેલો હતો કે અમે તો યાર નથી, પણ જો તમે કરો તો લાગે ઉપરથી પૈસા પણ થવા ગુજરાત જરૂર છે. એટલે સમગ્ર ગુજરાત. ઓકે, હા અશ્વિનભાઈ શું કહેશો આપ? અરે આજની આ ડિબેટની અંદર ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ બન્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીની વરણી નથી થઈ ભાઈ. નાગરિકોના મતોથી ચૂંટાયેલા સભ્યો અને મુખ્યમંત્રી બને એની પર ચોક્કસથી નાગરિકો અને બીજી પાર્ટીઓ પોતાનો મત રજૂ કરે. પોતાના ઘરમાં તો પહેલા ઝાંખો. આ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના મુખિયા બનાયા છે અને ભારતીય જનતા પાર્ટીની યોજના પ્રમાણે બને. સમગ્ર દેશની અંદર અલગ અલગ જગ્યાએ પ્રદેશ અધ્યક્ષોને સામાજિક તાણાવાણા, ઉંમરનું ક્રાઇટેરિયા, તેમની અનુભવ અને વિકાસ આધારિત સંગઠન અમે કરતા હોઈએ. અશ્વિનભાઈ, વાત આપણે એક મિનિટ સાંભળી લો વચ્ચે. થોડીક પ્રતિક્રિયા પછી તમે મને કહેજો. પૂરું કરી લો. ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ આધારિત કામ કરવા માંગે છે. જાતિવાદી રાજકારણથી ઘણું આગળ ચાલે છે.
પરંતુ સૌનો સાથ, સૌનો વિકાસ, સમ્યક વિકાસમાં તમામ જાતિઓને ન્યાય મળે એનું ધ્યાન રાખે છે. પણ જાતિથી ઉપર વિકાસ છે અને ડેવલપમેન્ટ મોડેલમાં જે નેતૃત્વ ફિટ થાય છે, કારણ કે પરફોર્મન્સ અશ્વિનભાઈ, પરાગભાઈ જે રીતે કહી રહ્યા છે કે ધાર્મિક અને ધ્રુવીકરણ બાબતે જે આક્ષેપ મૂક્યો છે, શું કહેશો આપ અશ્વિનભાઈ? તદ્દન ખોટી વાત છે. અત્યારે ધાર્મિકતાની વાત જ નથી આવતી. અત્યારે વાત આવે છે વિકાસની વાત આવે છે. ભારતીય જનતા પાર્ટીનો વિચાર વિકાસ છે. ભારતીય જનતા પાર્ટીનો વિચાર નાગરિકોને વિકાસના અંત્યોદય સુધી અશ્વિનભાઈ, એક મિનિટ. હા, કિશોરભાઈ, આપ શું કહેવા માંગો? કિશોરભાઈ, અરે એક મિનિટ, એ ક્યારના કહેવા માંગે છે અશ્વિનભાઈ. કિશોરભાઈ, હા, યસ, કિશોરભાઈ, આપ શું કહો છો? નહીં, અશ્વિનભાઈ, મારે બીજી ચેનલમાં જવાનું હોવાથી મને રજા આપવા વિનંતી છે. અશ્વિનભાઈ, અશ્વિનભાઈ, તમે જવાબ આપવાથી ના પાડી રહ્યા છો કે પછી શું પ્રોબ્લેમ છે જેનાથી તમે આ વસ્તુથી ભાગી રહ્યા છો? અશ્વિનભાઈ, જતા અશ્વિનભાઈ મારા ખૂબ જ જૂના સાથી મિત્ર છે. બધા મળી ગયા છે. અશ્વિનભાઈ આપણા ખૂબ જ જૂના સાથી મિત્ર છે. અશ્વિનભાઈ, મારી વાત અશ્વિનભાઈ, તમે આ રીતે મારી વાત સાંભળતા જાઓ. અશ્વિનભાઈ, તમે વિકાસની વાત કરી તો આ જગદીશ વિશ્વકર્મા તો સીએમ બનવાને લાયક છે, તો કેમ તમારી મજબૂરી કેમ એવી છે કે ભાઈ ઓકે, અશ્વિનભાઈ જવાબ નથી આપી રહ્યા. પાટીદાર સમાજમાંથી જ સીએમ બનાવવામાં આવે? કેમ એવું? સોશિયલ એન્જિનિયરિંગની ભારતીય જનતા પાર્ટીની મજબૂરી શું છે? આમ જોવા જઈએ તો જગદીશ વિશ્વકર્મા તો સીએમ બનવાને લાયક છે, કેમ એમને પ્રદેશ પ્રમુખ જ ખાલી બનાવવા? હા, યસ, હા, કિશોરભાઈ, પ્લીઝ બોલો તમે. બેન, હું બે બાબત વાત કરું. એક તો અશ્વિનભાઈ કહ્યું કે લોકોના પ્રતિનિધિ માટે અમે પ્રમુખ ચૂંટીએ છીએ. તો હું એમ પૂછું છું કે ભારતના રાષ્ટ્રીય પ્રમુખ 2 વર્ષથી નથી ચૂંટી શકતા, કેમ કે ત્યાં RSS વાંધો છે? અને બીજું કે તમે એમ કહો છો કે અમે બધાનો વિકાસ કરીએ છીએ, તો કચ્છમાં એક પણ ઓબીસી ના મળ્યો. તમે અત્યાર સુધીમાં ભાજપના પ્રમુખ તરીકે દલિત નથી લીધા, આદિવાસી નથી લીધા, જે કોંગ્રેસે લીધા છે. તો તમે કયા હિસાબે બધાના વિકાસી? તમે ગણપતભાઈ વસાવાને ન લીધા, તમે શંકર ચૌધરી એવું જે બનારસમાં પ્રચાર કરવા ગયા, મંદિરો કરવા ગયા હતા, તો તમે અમરસિંહભાઈ ચૌધરી કોંગ્રેસમાં પ્રમુખ બનેલા, લેવા સાહેબ બનેલા, તો દલિત બનેલા. તો અહીંયા ભાજપમાં કોઈ દલિત નથી. મંત્રીમંડળમાં પણ કોઈ મહત્વના ખાતામાં હોમ ખાતું છે, શહેરી વિકાસ છે, માર્ગ અને મકાન છે, એવા મહત્વના ખાતામાં ઓબીસી કે આદિવાસી. ઓકે, એક જ મિનિટ કિશોરભાઈ, હું મારી ટીમને કહેવા માંગીશ કે આપણે અશ્વિનભાઈની ફ્રેમ બનાવો અને ભલે બ્લેન્ક જતી પણ આપણે દર્શાવવાનું છે કે ભાજપ જવાબ નથી આપી રહી. કિશોરભાઈ, તમે અત્યારે કન્ટિન્યુ કરો. એટલે આ જે કોંગ્રેસે, જો કોંગ્રેસમાં જૂથબંધી હતી, મને સાંભળે છે કે ચિમનભાઈ મુખ્યમંત્રી હતા અને ઇન્દિરાજીની સરકાર હતી, એવો વિસ્તરણ કરવા ગયા, લિસ્ટ લઈને ગયેલા. ઇન્દિરાજીએ 1 મિનિટમાં એનું લિસ્ટ દવાખાના મૂકી પોતે તૈયાર કરેલું જમણા ખાનામાંથી લિસ્ટ આપેલું. ત્યાં પણ હાઈકમાન્ડ જ નથી. એમ ભાજપમાં તો હવે સંપૂર્ણપણે હાઈકમાન્ડ. આ મેં પહેલા કહ્યું કે કચ્છની અંદર તમને કોઈ આજે પ્રતિનિધિ, મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિ નથી. તમે સૌરાષ્ટ્રમાં જુઓ, જયેશ રાદડિયા અને પહેલા દિલીપ સંઘાણીએ બળવો કર્યો અને CR પાટીલે વિજય રૂપાણીને હટાવવા માટે પહેલું નિમણૂક થઈ ત્યારે બસ લઈને સૌરાષ્ટ્રમાં ગયેલા અને વિજય રૂપાણીનું પૂરું કર્યું. ભાજપે 3 મુખ્યમંત્રી બદલવા પડ્યા. કેમ કે એની કામગીરી, જો પ્રમુખનું કામ શું કે જે ચૂંટણી ઢંઢેરો હોય
એનું સરકારમાં અમલીકરણ કરવું. હવે જો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ જો અંદર કોપરેટ ન હોય તો આ ખુલીસ મળી જાય. જે વિજય રૂપાણી અને CR પાટીલમાં થયું, કેશુભાઈ અને નરેન્દ્રભાઈમાં થયું, કાશીભાઈમાં થયું, રાજેન્દ્રસિંહ રાણામાં થયું. તો અહીંયા આખો પ્રશ્ન વ્યક્તિગત મહત્વાકાંક્ષા. ભારત રાષ્ટ્રીય પ્રમુખ શું છે કે ભાઈ ત્યાં વિજયારાજે સિંધિયા અથવા પેલા જોશી સંજય જોશી એનો RSS વાળા કહે છે, એ આ લોકો સ્વીકારી નથી. એટલે 2.5 વર્ષથી ત્યાં જગ્યા ખાલી છે તો ત્યાં કેમ નથી મૂકતા? આ ગુજરાતમાં મૂકવાનું કારણ શું કે માત્ર દેખાડવા પૂરતું, કેમ કે પટેલોની સરકાર છે એવું દેખાય છે, ન દેખાય અને વિશ્વકર્માને બેસાડ. બાકી વિશ્વકર્માની કોઈ આવડત નથી, ખાસ કોઈ લાયકાત નથી. આ વેપારી છે, એ તમે ગરીબોના બસ્યા નથી, કેમ કે એ તો 50 કરોડ નાશ આપી છે, ધંધાદારી છે. તો તમે લોકોની પરિસ્થિતિ કોણ? ઓકે, પરાગભાઈ, કિશોરભાઈનું કહેવું એવું છે કે વિશ્વકર્મા, જગદીશભાઈ વિશ્વકર્મા જે આપણે પ્રમુખ બનવા જઈ રહ્યા છે, પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે, એટલે જે સીટ છે તેના લાયક નથી. ના, હું જરાક કિશોરભાઈની આ વાત સાથે સંમત નથી. એ પાર્ટીએ ડિસાઇડ કરવાનું છે. સૌથી પહેલાં તો એવી કઈ પાર્ટી છે કે જેમાં પ્રદેશ પ્રમુખથી માંડીને જે પણ ખાતાઓનું વિસ્તરણ, ફાળવણી હોય છે કે એનું વિસ્તરણ કરવામાં આવે છે એ લોકપાલ મુજબ કરવામાં આવતું હોય. એવી તો કોઈ પાર્ટી જ નથી દેશની અંદર કે લોકોનો મત આવે કે ભાઈ આને બનાવો અને તમે એના સર્વે મુજબ કોકને ખાતા ફાળવતા હોય કે મિનિસ્ટર બનાવતા હોય. એવી તો આઈ થિંક ઇન્ડિયામાં કોઈ પાર્ટી નથી. દરેક પાર્ટીમાં એવું જ હોય, જે હાઈકમાન્ડ તો હોય જ, અને હાઈકમાન્ડને અને નીચેનું જે સંગઠન હોય એની વચ્ચે ચર્ચા વિચારણા થાય અને પછી નામો નક્કી થતા હોય, મિનિસ્ટર બનાવવામાં આવતા હોય. અને બીજી એમણે જે વાત કરી કે જગદીશભાઈ એ નથી, તો હું એમ કહીશ કે જગદીશભાઈ એ BSc છે. હાલના જે મુખ્યમંત્રી જે છે આપણા ભૂપેન્દ્રભાઈ, એ ડિપ્લોમા સિવિલ એન્જિનિયર છે. હું પણ પોતે પોલિટેકનિકમાં ભણું છું, મારા કરતાં 10 વર્ષ એ આગળ હતા ભણવામાં, અમને એટલી ખબર છે. બરાબર. એટલે એમણે કીધું કે વેપારી છે, પણ વેપારી તો વેપારી હોય અને રાજકારણ બી હોય, અથવા વેપારી ના હોય ને રાજકારણ હોય એ જરૂરી નથી. એ એમનું ધંધાકીય રાબાટેક્સ કંપની જે હતી પહેલાં, એ એમના બાપ દાદાની હતી. એમાં 5 ભાઈઓ, એમાં સૌથી નાના ભાઈ છે જગદીશભાઈ. અને અત્યારે તો એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એમની ઘણા બધા બીજા બી બિઝનેસ છે. એટલે એ બિઝનેસમેન છે, એટલે પ્રજા માટે કોઈ કામ નહીં કરી શકે એ જરૂરી નથી. અને પાર્ટીનો વિષય છે. એક કહેવાતી કેડર બેઝ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે એનો ખૂબ જ ખ્યાલ રાખે છે. તો એ તો ભારતીય જનતા પાર્ટીએ જોવાનું છે. કાલ ઉઠીને કામ નહીં કરે તો રાખવા ના રાખવા એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે, આપણો વિષય જ નથી. પરંતુ એ થોડીક ટિપ્પણી કિશોરભાઈ એ અંગત જતી રહે છે, થોડી વ્યક્તિગત જતી રહે છે. એટલે આપણે એનાથી દૂર રહીએ. આપણે તો એટલું જ જોવાનું છે કે ભારતીય જનતા પાર્ટી જે છે, મારી વાત સાંભળો, ભારતીય જનતા પાર્ટી જે છે એની અંદર કોઈ પણ પોસ્ટ હોય, ચાહે પ્રદેશ પ્રમુખની પોસ્ટ હોય કે CM ની પોસ્ટ હોય, એ રબર સ્ટેમ્પ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર સાંભળો ભારતીય જનતા પાર્ટીની અંદર જે રાજ ચાલે છે ને, એ મિનિસ્ટરો ચલાવતા જ નથી, એ રાજ અધિકારીઓ ચલાવે છે. અને આ જે અધિકારી રાજ છે, ગુજરાતનું જે અધિકારી રાજ છે, મોડલ છે, આજે આખા દેશમાં લાગુ થઈ રહ્યું છે. અને આની શરૂઆત જ્યારે નરેન્દ્રભાઈ CM હતા ત્યારથી જ શરૂઆત થઈ ગઈ. પિયુષભાઈ, મારો અવાજ તમને આવી રહ્યો છે? આમાં 2 વસ્તુ છે. એક મિનિટ, કિશોરભાઈ, આપણે પિયુષભાઈને પણ થોડો મોકો આપીએ બોલવા માટે. પિયુષભાઈ, જે રીતે OBC નેતાઓ પ્રત્યે જે રીતે આમ આદમી પાર્ટીનો ઝુકાવ પણ જોવા મળી રહ્યો છે, તો આપનું લક્ષ્ય પણ OBC મતદારોને રીઝવવાનું છે? બેન, મારો અવાજ મળે છે? હા, હવે ક્લિયર આવે છે આપનો. આમ આદમી પાર્ટી ખૂબ નાની પાર્ટી, હજી સંઘર્ષ કરવું.
આમ આદમી પાર્ટી ની વાત ખૂબ ઓછી કરે છે. મેં પહેલા જ કહ્યું હતું, શિક્ષણની વાત કરે, આરોગ્યની વાત કરે. હવે મારે જવાબ આપવા છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ડિબેટ હમણાં તે વિકાસની ખૂબ વાતો કરી રહ્યા. બેન, તમે પણ જોયું ગુજરાતમાં વિકાસના રસ્તાના ખાડાઓ કેટલા પડ્યા જેવી સમગ્ર ગુજરાત ભલી બાતી આપે છે. બેન, આ સુખી અને સંપન્ન ગુજરાત વાત કરતી ભારતીય જનતા પાર્ટીને પૂછવા માંગુ છું કે એક રિપોર્ટ આવ્યો એક વર્ષમાં આ ગુજરાતમાં 9,000 લોકોએ આત્મહત્યા કરવી પડી. આને તમે વિકાસ કહેશો? રોડ રસ્તાઓની જે એને તમે વિકાસ કહેશો? શિક્ષકો નથી, શાળાઓ બંધ થઈ ગઈ છે. આને ભારતીય જનતા પાર્ટી વિકાસ કહેતી હોય અને 30 વર્ષનો શાસન વિપક્ષમાં જો 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીને હરાવી ન શકતી હોય તો ગુજરાતમાં એક નવો વિકલ્પ આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં એક જ ચર્ચા કરવી છે કે હવે ભારતીય જનતા પાર્ટીને ઓબીસી બનાવે, ચાહે પટેલ કોઈ પણ સમાજ બનાવે, સમાજના વાળામાં નથી પડતું. હવે આમ આદમી પાર્ટી એક યુવાનની પાર્ટી આવી છે અને વિસાવદરની ચૂંટણી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જાગૃતતા અભિયાન થઈ રહ્યું છે. એક જ વાત થઈ રહી છે કે હવે કામ કરશો વિસાવદન પાર્ટી થવાની છે. સમગ્ર ગુજરાતમાં વિસાવદનનો મેસેજ ફરી રહ્યો છે. ઓકે, પિયુષભાઈનું છે ને એકચ્યુઅલી પરાગભાઈ કહેવું એવું છે કે કોંગ્રેસ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પાર્ટી સક્ષમ નથી. એવું સમજી ગયો. એ આ બહુ જૂની ટેપ છે આ લોકોની, આમ આદમી પાર્ટી વાળાની. અને એ લોકો જે એટલા બધા સક્ષમ હોય તો શા માટે દિલ્હીમાં હારી ગયા? 2 ટર્મ રાજ કર્યું પછી દિલ્હીમાં હારી ગયા. હકીકત એ છે કે કોંગ્રેસ પાર્ટીનો જન્મ 1885માં થયો. આટલા વર્ષ જૂની એક પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી લગભગ 1940 વર્ષ એમને થયા. કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી હોય, આ એ કમનસીબે વળી આમ આદમી પાર્ટી આ ગુજરાતના ઇલેક્શનમાં 40-42 લાખ વોટ લાવી અને રાષ્ટ્રીય પાર્ટીનું બિરુદ તો લઈ લીધું છે, પરંતુ નેક્સ્ટ ટાઈમ એ બિરુદ જતું રહેશે પાછું. કારણ કે હવે જે પ્રકારે કેજરીવાલ હોય કે એમના બીજા 2-4 નેતાઓ ઈડીમાં પકડાયા, જેલમાં ગયા, અને એમની જોડે મુદ્દો શું છે કે મફત શિક્ષણ આપીએ છીએ, મફત વીજળી આપીએ છીએ, મફત આપીએ છીએ, મફત પેલું આપીએ છીએ. અને પાછળથી એ તો ખબર પડી કે દિલ્હીની પણ મોટાભાગની કોઈ સ્કૂલો કંઈ નવી સ્કૂલો બનાવેલી નથી. આ ભાઈને કદાચ એ ખબર નહીં હોય કે હું પોતે આ કોંગ્રેસ પાર્ટી છોડી અને આમ આદમી પાર્ટીમાં ગયો ગઈ વિધાનસભા વખતે, અને અમે 4 મહિનામાં જ પાછા આવી ગયા. હું ત્યાં પણ પ્રવક્તા જ હતો, સ્ટેટ સ્પોક્સ પર્સન હતો. એમના બધા નેતાઓનો પર્સનલી હું મળેલો છું ભાઈ. નહીં, મને બોલવા દો, તમારી વચ્ચે હું નહોતો બોલતો. એટલે તમારી પાર્ટી ક્યાંય સક્ષમ નથી. આ તમે પહેલા દિલ્હી જુઓ, તમે પંજાબ જુઓ. પંજાબમાં બી તમે નહીં રહો, કારણ કે બધાને ખબર છે કે તમારી જોડે નેશનલ, તમારી જોડે કોઈ વિચારધારા જ નથી. આ એક એવી પાર્ટી છે કે જેણે અન્ના હજારેને ઉભો કર્યો. અન્ના હજારેને ઉભો કરવામાં આવ્યો. એમાં સૌથી મોટો આમ આદમી પાર્ટીના જે પણ અત્યારના નેતાઓ છે એ વખતે અન્ના હજારે જોડે હતા. કોંગ્રેસ પાર્ટીને સત્તા પરથી દૂર કરવામાં આવીને આજે આખા દેશની આ હાલત છે. એટલે આપ કોઈ પણ મુદ્દાઓ, તમે નીતિ વિષયક મુદ્દાઓ જુઓ કે ધાર્મિક મુદ્દાઓ જુઓ, અનેક મુદ્દાઓ જુઓ, કે આ દેશને જો કોઈ પણ સાચવી શકે એમ હોય તો એ કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસ પાર્ટી હરાવી નથી શકતી. પણ તમે ભાઈ ના, પણ 1 મિનિટ શું કરવા તમને ઇન્ડિયા ગઠબંધનમાં રાખવામાં આવેલા કે નહીં રાખવામાં આવેલા? ભાઈ, તમને ઇન્ડિયા ગઠબંધનમાં તો રાખવામાં આવેલા ને કે નહીં રાખવામાં આવેલા? તમે કેટલી સીટો લાયા ભાઈ આમ આદમી પાર્ટી વાળા લડીને, જોડે લડીને? અને શા માટે તમે હા તો પણ તમારે લડવાની ક્યાં જરૂર છે? તમારે અહીંયા ગુજરાતમાં લડવાની ક્યાં જરૂર છે? પણ તો તમે ગુજરાતમાં લડવાની જરૂર નથી. તમે દિલ્હીમાં અમને અમારી જોડે સંગઠન કરો. તમે દિલ્હીમાં સંગઠન કરો. કહો તમે તમારી પાર્ટીને કે દિલ્હીમાં અમારી જોડે સંગઠન કરી અને લડે. અહીંયા ગુજરાતમાં લડવાની જરૂર નથી. તમે અહીંયા લડીને ઉપરથી કોંગ્રેસના જ વોટ કાપો છો. આ મારો ખુદનો અનુભવ છે ભાઈ.
તમે તમને એવો તમારો ભય છે? અત્યારથી જ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરવાનું ચાલુ કર્યું. આમને કદાચ ખબર નથી. હું તો આમ આદમી પાર્ટીના જે આપણા જૂના મિત્રો છે અમે એને મળીએ રાતે બોલાવીએ કે ભાઈ તું કઈ બાજુ વોટ આજે માંગવા ગયેલો તો કે અમે આ જગ્યાએ એ પરાગભાઈ, શું જોઈ પરાગભાઈ. કોંગ્રેસના વોટ જ કાપવા જાય છે. પછી તમે કેવી રીતે ભારતીય જનતા પાર્ટીને હરાવવાની વાત કરશો ભાઈ? પરાગભાઈ, સવાલ એ છે આપને કે જી. ગરીબો સાથે ઊભી રહેનારી પાર્ટી કોંગ્રેસ પાર્ટી તો હવે જગદીશ વિશ્વકર્મા ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે. કોંગ્રેસને ક્યાં પેટમાં દુખે છે? જો ભૂમિ, સૌથી પહેલા તો કોંગ્રેસે કોઈ પણ નેતાએ કોઈ પણ પ્રવક્તાએ એવું ક્યાંય પણ સ્ટેટમેન્ટ આપ્યું નથી હા, કે જગદીશ વિશ્વકર્માના ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બનવાથી તકલીફ છે એવું કોઈ ક્યાંય કોઈ કીધું નથી. બરાબર? જેમ અમારા પ્રદેશ પ્રમુખ છે, આમ આદમીના પ્રદેશ પ્રમુખ છે, અમે ત્યાંના પ્રદેશ પ્રમુખ છે. પ્રદેશ પ્રમુખ એ ચીફ મિનિસ્ટર તો છે નહીં. ચીફ મિનિસ્ટર હોય તો ચીફ મિનિસ્ટર એ આખી પ્રજાનો હોય છે, પછી એની અંદર બધા આવી ગયા. આ એક પ્રદેશ પ્રમુખ છે, એક સંગઠનનું પદ છે. તો એ સંગઠનનું પદ જે છે એ પાર્ટીએ જોવાનું છે. એ કામ નહીં કરે કારણ કે જે પ્રમાણે અત્યારે મૂડ બદલાઈ રહ્યો છે, જે પ્રમાણે મુદ્દાઓ બદલાઈ રહ્યા છે, જે પ્રમાણે કૌભાંડો બહાર આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના ખુદ નરેન્દ્રભાઈની જે કેપેસિટી જે હતી ઇલેક્શન જીતવાનો એનો રેન્ક 20% ઘટી ગયો છે. તો એવી પરિસ્થિતિની અંદર કાલ ઉઠીને 27માં ઇલેક્શન થશે ભારતીય જનતા પાર્ટીમાં. તો એમાં સંગઠનમાં કઈ રીતે કામ કરવું એ જગદીશભાઈ વિશ્વકર્માનો અને ભારતીય જનતા પાર્ટીનો પોતાનો પ્રશ્ન છે. એનાથી બીજાને કોઈ દેવા જ નથી. કિશોરભાઈ, તમે હમણાં કહેવા માંગતા હતા, શું કહેવા માંગતા હતા? હું બેન બે ત્રણ બાબત કહેવા માંગુ છું કે એક તો જેમ હમણાં પ્રવક્તાએ કહ્યું કે ભાજપની સરકાર અધિકારીઓથી ચાલે છે. બરાબર છે કે કૈલાસ આસન સરકાર ચલાવતા હતા. મને બરાબર સાંભળે છે. ચિમનભાઈ સહિત કોંગ્રેસની સરકારમાં એચ કે ખાન સુપર ચીફ મિનિસ્ટર હતા. બીજી વસ્તુ કે તમે એક પણ ઓબીસી ની વાત કરો તો હું એમ કહું છું આટલા વર્ષોમાં જો ભાજપમાં આના પહેલા ભગવાનદાસ પંચાલ કોંગ્રેસમાંથી લાવેલા અને એને પ્રમુખ બક્ષી પત્તા બને એ અબજોપતિ છે. કોઈ સામાન્ય નાગરિક ઓબીસી નો એને કેમ નથી બનાવતા? અચ્છા, બીજી વાત કે તમે કોંગ્રેસમાં ભૂતકાળમાં આપણે લેવા સાહેબ દલિત હતા, વિજયદાસ મહંત એવા ઘણા બધા ઓબીસી માંથી લીધા હતા. અહીંયા અલ્પેશ ઠાકોર છે એને ના બનાવ્યું. જો બીજી વસ્તુ કહું કે કોંગ્રેસનું સૌથી નબળું પાસું અને હારની શરૂઆત અહેમદ પટેલની નીતિને કારણે, કેમ કે એ સમય બાદ જો એને કડક પગલા ભરવા તો આજે મોદી સાહેબ હોત જ નહીં. પણ એના બદલે મોદી સાહેબ પાસે એ શીખવાનું છે કે એને મેનેજમેન્ટના પ્રોફેશનની જેમ કોંગ્રેસમાં જે ઉમેદવાર જીતી શક્યા હોય એને હારવાના 25 કરોડ આપો. તો તમે કોંગ્રેસ સાચી કેમ નથી? તમારી કેડર કેમ નહીં? જો હેગડેવાર આરએસએસ ના સ્થાપક એ તમારા સેવાદળમાં હતા. આરએસએસ ખરેખર તો એ તમારા કોંગ્રેસી હતા. તમે એ સાચવી ન શક્યા અને એને આરએસએસ બનાવી. અહીંયા કહેવાનો અર્થ એમ છે કે જો કોઈ પણ પાર્ટી આપ પાર્ટી એ ભજન કરવા નથી આવી, તમારા મત તોડવા જ આવી છે. પણ તમારે સામે એટલું કેડર બેઝ ઊભું કરવું છે. અત્યાર સુધી સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, ભરત સોલંકી આવા 6 જણાની શક્તિથી જૂથબંધી ચાલતી એનો લાભ મોદી સાહેબ લેતા. હવે તમે જ કરી શકો. અત્યારે ભાજપમાં એટલો અસંતોષ છે કે આ જયેશ રાદડિયા જુઓ, આ દિલીપ સંઘાણી જુઓ, આ હમણાં ભરૂચના પેલા રાણા
જિલ્લે જિલ્લે ભાજપમાં સંતોષ છે, એનો તમે લાભ નથી લઈ. કેમ કે તમારી સ્ટ્રેટેજી ને સૌથી વધુ કહું, આ 27% ઓબીસી નો હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવવામાં ઓકે, કિશોરભાઈનું કહેવું એવું છે પરાગભાઈ કે સ્ટ્રેટર્જીની કમી છે અને ઓકે સ્ટ્રેટર્જીની વાત કરી છે અને કમી છે કોંગ્રેસની અંદર, તો વડાપ્રધાન પોતે ઓબીસી ગણાવે છે. પરાગભાઈ વાત સાંભળજો. એમાં ખુલાસો કરું બેન. નહીં, એક જ મિનિટ. હા બોલો બોલો પ્લીઝ. એમાં બેન વર્ષો પહેલા પણ બરાબર સાંભળે છે કે મોદી સાહેબ મહામંત્રી હતા ત્યારે એમની જ્ઞાતિમાં એને કાગળ લખ્યો હતો કે આપણે બક્ષી પદમાં જઈએ, પણ વિધાનસભાના એક અધિકારી આ જ્ઞાતિના હતા, એને ચોખ્ખું કીધું કે આપણે બક્ષી પદમાં જવું નથી. એ પછી વડાપ્રધાન મુખ્યમંત્રી ભાઈ એ ફરીથી સમજાયું કે તમને નોકરીમાં લાભ મળશે, એટલે આ બક્ષી પદમાં આવી. બાકી મોદી કોઈની બક્ષી પદમાં છે. ઓકે, એટલે એમની વાત જોડે હું એટલા માટે સમજ છું કે એમની જે મોદી સાહેબની જ્ઞાતિ છે, અને મોદી સાહેબ ઘણી જગ્યા એવું કહેતા કે હું મોદી છું, પણ મોદીમાં બી મોઢ વણિક આવે છે જે બક્ષીપંચમાં નથી આવતા. તો ક્યાંક એ સગવડીય ધર્મ મોદી સાહેબ, જ્યાં ભાષણમાં એવું લાગે કે અહીંયા પ્રદેશમાં મારે સવર્ણમાં આવવું છે તો ત્યાં સવર્ણમાં બની જતા, અને જ્યાં એવું લાગે કે અહીંયા ઓબીસીમાં આવવું છે ત્યાં પાછા ઓબીસીમાં નહીં જતા. હવે એમની જ્ઞાતિ ઓબીસીમાં આઈ થિંક 2012ની આસપાસ જ આવી, એમના પોતે સીએમ હતા એ પછી આવી, અને વિશ્વકર્મા પંચાલની જે જ્ઞાતિ છે આખો પ્રશ્ન છે એ 2008માં આવી. ઓકે, વડાપ્રધાન, તમે વાત તો આપણે કરીએ પ્રમાણે કે વડાપ્રધાન પોતે ઓબીસી ગણાવે છે, તો દરેક પક્ષની અંદર ઓબીસી નેતાઓને સિમ્બોલિક પદ આપવામાં આવે છે, તો મેઇન પદ આપવામાં કેમ નથી આવતું? હા, તો એ વાત તો મેં હમણાં કરી કે તમે જગદીશ વિશ્વકર્મા જે છે, આજે ગુજરાતની અંદર ઓબીસીની વસ્તી તમે સ્ટાર્ટિંગમાં ત્યાંથી પેલા એમને આખું આવ્યું 42% નથી, 52% છે. ગુજરાતની અંદર ઓબીસીની વસ્તી 52% છે ને દેશની અંદર 50%ની આસપાસ વસ્તી છે. ગુજરાતની અંદર વિશ્વકર્મા બધા જ જ્ઞાતિની ગણો તો 60 લાખની વસ્તી છે, અને આખા દેશમાં 8 કરોડની વસ્તી છે. તો આમ રીતે ઓબીસીની જોવા જઈએ તો પ્રભુત્વ સંખ્યાની દ્રષ્ટિએ છે, પરંતુ આપણને અહીંયા રાહુલ ગાંધીની વાત યાદ આવે કે 10% અને 90%ની જે વાત કરે છે ને, એ અહીંયા ફિટ બેસે છે કે 10% લોકો એવા છે કે જેની જોડે દરેક સામાજિક, આર્થિક અને રાજકીય એ ત્રણેય પ્રકારની સત્તા આવી ગઈ છે. પછી એ ઓબીસી બી હોઈ શકે, એ સવર્ણો બી હોઈ શકે, એ એસસી બી હોઈ શકે ને એસટી બી હોઈ શકે. એ 10% જે વર્ગ જે છે એ 90%ની ઉપર રાજ કરી રહ્યો છે, અને એનકેન પ્રકારે એ લોકો એવું ઈચ્છતા જ નથી કે એ લોકો પોતાની જે સમકક્ષતામાં ભળી જાય અને એમનું સામાજિક રીતે પુનરુત્થાન થાય. એ પ્રકારની આ એક રાજનીતિ જે છે, આ રાજનીતિ, આ વિચારધારાનું જે મૂળ જે છે એ આરએસએસ છે. અને આ જ રાહુલ ગાંધી કહે છે કે આ વસ્તુને આપણે દૂર કરવાની જરૂર છે. પિયુષભાઈ, આપ શું કહેશો, આપની પ્રતિક્રિયા? બેન, આમ આદમી પાર્ટીનું પહેલા કેમ છે, અત્યાર સુધી આ 75 ઓબીસી, આ સમાજ, ઓલા સમાજ, ભાજપે રાજનીતિ કરી. મુખ્ય મુદ્દાઓની ક્યારે વાત, જનતાના મુદ્દાઓ દર વખતે રાજનીતિ કરવામાં આવે છે. જ્યારે આમ આદમી પાર્ટી ક્લિયર છે, જનતાના મુદ્દાઓ પર વાત થવી જોઈએ, શિક્ષણના મુદ્દા પર વાત થવી જોઈએ, આરોગ્યના મુદ્દા પર વાત, બેરોજગારીના મુદ્દા પર વાત થવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી જીએસટી લગાડે અને જીએસટી ઘટાડે એનો ઉત્સવ બનાવવો છે. હવે ગુજરાત જનતા પણ સમજે છે ભવિષ્યમાં આમ આદમી પાર્ટી સમગ્ર ભારતની જનતાને પણ સમજાવવાના પ્રયત્નો કરશે ને જાગૃત કરવાના પ્રયત્નો કરશે. તો ખરેખર રાજનીતિ મુદ્દાઓ પર થવી જોઈએ, જનતાના મુદ્દાઓ પર રાજનીતિ. કિશોરભાઈ,
આપ શું કહેશો? બેન, આમાં બહુ સ્પષ્ટ અને હકીકત એ છે કે કોંગ્રેસ હોય કે આપ, તમારે મોદી સાહેબને હરાવવા હોય તો મહાભારતની સ્ટાઇલથી લડો. તમે કોઈ નીતિ નિયમ, તમે મમતા બેનર્જી જુઓ, ત્યાં એકની સામે 10 ગામ સામે મારે છે. તમે આ ધાર્મિક મુદ્દો છે જે એની સામે લડવા માટે રામની નીતિ ન ચાલે. આમ ચાલશે હજી તો બીજા 20 વર્ષ સુધી ગુજરાતની અંદર ભાજપ રાજ કરશે. ગમે તેટલી બેકારી હશે, ભૂખમરો, એમાં હિન્દુ મુસ્લિમ ચાલવાનું. તમે મમતા બેનર્જીની જેમ માર ફાડની નીતિ અપનાવો, કોઈ નીતિ નિયમ નહીં, મહાભારત સ્ટાઇલ, તો જ ગુજરાતમાં જીતી શકે. પરાગભાઈ, આપને કોંગ્રેસે તો ઓબીસી સમાજના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે અને ભાજપે પણ એ જ દિશામાં કામ કર્યું છે. શું કહેશો આપ? મેં પહેલાં પણ એક શરૂઆતમાં જ કીધું એમ કે કોઈ પણ પાર્ટી જે હોય છે એ સોશિયલ એન્જિનિયરિંગ એને કરવું જ પડતું હોય છે. ચાહે એ ગમે તેમ કહેતી હોય કે અમે કેડર બેઝ પાર્ટી છીએ, વિકાસ છે, આમ છે, તેમ છે, અને અમે કામગીરી જોઈને પ્રદેશ પ્રમુખ બનાવીએ છીએ, સીએમ બનાવીએ છીએ કે મંત્રી બનાવીએ છીએ, પરંતુ ઇલેક્શન જ્યારે બી આવે છે, આટલા ઇલેક્શનો ગુજરાત આ 61થી આઝાદ થયું, તમે ને મેં જોઈ લીધા, તો દરેક ઇલેક્શનની અંદર ચાહે ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ પણ પાર્ટી હોય, વસ્તી પ્રમાણે, વોટ પ્રમાણે, વોટના જથ્થા પ્રમાણે સોશિયલ એન્જિનિયરિંગ જે છે એ 80થી 90% થતું હોય છે. આ 10% જે એવી સીટો હોય છે કે તમે મૂકેલો નેતા ક્યાં તો એ એટલો બધો સબળ હોય કે એની પબ્લિક સામે ઊભા રહેવાથી એક માસ લીડર હોય અને એને જોઈને લોકો વોટ આપતા હોય છે. અધરવાઇઝ કાસ્ટ ફેક્ટર હંમેશા કામ કરતું હોય છે, ચાહે ગુજરાત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય. કોઈ પણ રાજકીય પાર્ટી જ્યારે પણ રાજકીય જ્યારે પણ ચૂંટણી આવે અથવા તો રાજકીય કોઈ પણ પરિસ્થિતિ એવી ઊભી થાય ત્યારે સૌથી પહેલો સહારો એ સોશિયલ એન્જિનિયરિંગનો જ રહેતો હોય છે. અને એ કારણથી જ ભારતીય જનતા પાર્ટી એ ગમે તેટલી મોટી હોય કે ગમે તેટલા મોદી સાહેબના ફક્ત એક ફેસ ઉપર લડતી હોય, પરંતુ એમને પણ આ કરવું જ પડે અને એ રીતે એમણે કરેલું છે. કિશોરભાઈ, આપને આ જે પરિવર્તનો થયા છે ગુજરાતની રાજનીતિમાં, આગામી સમયમાં મોટા ફેરફારના સંકેત ગણી શકાય? હા બેન, હા, હવે મુખ્યમંત્રી બદલવાની વાત આવે, માનો કે નવા મંત્રીમંડળ લેવાની વાત, કેમ કે બંને અમદાવાદના છે. તો જોકે ભૂપેન્દ્રભાઈ તો સામેથી કહે છે કે મારે રહેવું નથી, એમનો દીકરો બીમાર છે, એમને પૈસો કોઈ ખાવો નથી, એમને દિલ્હી પહોંચાડવો નથી, બાકી બધા પહોંચાડવા પડે છે, એટલે એમાંથી છૂટવા માંગે. એટલે એને તો કઈ મુખ્યમંત્રી નો હતો, પણ સવાલ એ છે કે હવે અહીંયા કોને મૂકવો, એની જેટલા હાજિયા કરનારા કોણ? મનસુખ માંડવિયા ગાંઠે, પુરુષોત્તમ રૂપાલા જરાય ના. હવે દલિત માંથી તો કોઈ દી મૂકે, આદિવાસી માંથી કોઈ દી. તમે જુઓ છેલ્લા 25 વર્ષ ગુજરાતમાં ભાજપની સરકાર છે, પણ શહેરી વિકાસ, હોમ ખાતું, માર્ગ અને મકાન, રેવન્યુ વિભાગ, આવા કોઈ વિભાગમાં આદિવાસી કે દલિતને મંત્રી બનાવ્યા છે? નથી બનાવ્યું. એ આરએસએસ ની પોલિસી મનુવાદી. એટલે આમાં શું થાય છે કે ગુજરાતમાં હિન્દુ ને મુસ્લિમ નું ધ્રુવીકરણ. એટલે તમે જો દલિતોને મંત્રીમંડળ નથી મળતું તો પણ મત દે છે. શું કામ દે છે? આ હિન્દુ મુસ્લિમ ના કારણે. આ જ ગુજરાતમાં ગામડાઓમાં દલિતો વરઘરો કાઢી નથી શકતા, મૂછો નથી રાખી શકતા, એની ઉપર અત્યાચાર થાય. આ 4 દિવસ પહેલા તમે સમાચાર કે દલિત મહિલાને ગરબામાંથી કાઢી. જી, તો તમે વિચાર કરો કે આટલું બધું છવા છતાં ભાજપને સીટો કેમ મળે? કેમ કે હિન્દુ મુસ્લિમ નું કાર્ડ બે કોંગ્રેસ સમજતું નથી. અરે વોટ ચોરી એટલે આખો મામલો આ હકીકત અરે મેં જ કીધું
કિશોરભાઈ ફરીથી કહું છું. આ વોટ ચોરીનું જે તમે ફરીથી કહું છું કે મહાભારતની સ્ટાઇલથી લડો. તમે રામની સ્ટાઇલ ભૂલી જાઓ, મમતા બેનર્જીની સ્ટાઇલ નાખો. હા, શું કહેતા હતા આપની નહીં ટૂંકમાં એટલે પ્રતિક્રિયા? અમે કિશોરભાઈ આમાં કેવું છે કે મમતા બેનર્જીની સ્ટાઇલ કોંગ્રેસ પાર્ટી ના અપનાવી શકે. અમે ગાંધી કોંગ્રેસમાં જ હતા. અરે ગા- કોંગ્રેસમાં જ હતા. હા કોંગ્રેસમાં જ હતા, પણ અત્યારે જે સ્ટાઇલ અપનાવે છે એ ટોટલી થોડીક એમણે લેફ્ટને હરાયા. આટલા વર્ષો બસ જેટલા જી. વર્ષો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ શાસન કર્યું એટલા જ વર્ષ પશ્ચિમ બિલકુલ. બંગાળમાં લેફ્ટે શાસન બિલકુલ. કર્યું અને એ પોતે છૂટા પડ્યા કોંગ્રેસમાંથી. એમણે મહેનત કરીને ત્યાં બિલકુલ. રાખ્યું. પરંતુ એ રીતે મારામારી કરવી, ખૂના મરકી, આ બધું કામ કોંગ્રેસ પાર્ટી ના કરી કિશોરભાઈ, શકે ભાઈ. પરાગભાઈ અને પિયુષભાઈ, આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. તમે પ્રદેશ 24 ગુજરાતી સાથે જોડાયા અને માહિતી આપી તે માટે. અશ્વિનભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે તમે ટૂંક સમયમાં જોડાયા અને આપની પ્રતિક્રિયા આપી તે માટે. તો આ સાથે જ અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.